તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલને ખાનગીકરણ વિરોધમાં આજરોજ આદિવાસી સમાજના સામાજિક આગેવાનો દ્વારા વિરોધ કરી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નોંધવું રહ્યું કે તાપી જિલ્લામાં મેડિકલ કોલેજ આવે એની માટે પ્રયત્ન કરતા સરકારે આ હોસ્પિટલ ટોરેન્ટ કંપનીને મેનેજમેન્ટ આપી અહીં મેડિકલ કોલેજ લાવવાની યોજના બનાવી હતી, પરંતુ આવા જાહેર થયા બાદ આદિવાસી સમાજ દ્વારા એનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તાપી જિલ્લામાં આવેલ એકમાત્ર સરકારી હોસ્પિટલ જેને સરકારશ્રી દ્વારા ટોરેન્ટો કંપનીને આપી અને તેને ખાનગીકરણના વિરોધમાં આજરોજ તાપી જિલ્લાના આદિવાસી આગેવાનો દ્વારા વ્યારા સરકારી હોસ્પિટલની બહાર ધરણા પ્રદર્શનની યોજવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં સામાજિક આગેવાન પ્રકાશ ગામિત તથા યુસુફ ગામિત સહિત યુવાનો તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। 5 સપ્ટેમ્બર માસથી આ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે હવે આ આંદોલન ચરમસીમાએ પહોંચ્યું છે। જો આ ખાનગીકરણ ન અટકે તો મોટું આંદોલન થવાની સંભાવના વર્તાઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું। પરંતુ આ સમગ્ર ઘટનાના સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે આજથી આશરે 1.5 વર્ષ પહેલાથી ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્યારેક આ વિરોધ સતત કેમ નથી ચાલતો? ક્યાંક પણ આ એક રાજકીય સ્ટન્ટ બનીને ન રહી જાય એનો પણ ભય વર્તાઈ રહ્યો છે। આ સવાલ એ ઊભો થાય છે કે જો આ રીતે વિરોધ કરીને મેડિકલ કોલેજ લાવવા જ નહીં દેવામાં આવે તો આ વિસ્તારના આદિવાસી બાળકો મોટી સંખ્યામાં ડૉક્ટર કેવી રીતે બની શકશે? તેથી આદિવાસી આગેવાનોએ પ્રજાના હિતમાં વચ્ચેનો કોઈ રસ્તો કાઢવો જોઈએ તેવું પણ ક્યાંક ને ક્યાંક પબ્લિક વિચારી રહી છે। એ અંગે આવનાર દિવસમાં શું પગલાં ભરાય છે તે જોવું રહ્યું। ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, તાપી। જી, આપનો પરિચય? મારું નામ અશોક ચૌધરી। શું હતું આજે કાર્યક્રમ? તો આજનો જે કાર્યક્રમ છે એ સિવિલ હોસ્પિટલ જે છે અને જે મેડિકલ કોલેજ આવવાની છે તેના ખાનગીકરણની વાત થઈ રહી છે અને MOU થવા જઈ રહ્યું છે એવું સાંભળવા મળ્યું છે। આની સામે આ પ્રદેશના લોકોએ 13 સપ્ટેમ્બર 2024થી આંદોલન કરેલું હતું અને લાગતા વળગતા આગેવાનોએ બાહેધરી આપી હતી કે ભાઈ આનું ખાનગીકરણ થશે નહીં અને મેડિકલ કોલેજ પણ સરકારી જ રહેશે, પણ એવી કોઈ લેખિત બાહેધરી આપી નહોતી અને પ્રયાસ કર્યો તો પણ મળી નથી। એટલે હવે છેલ્લે બધા સામાજિક આગેવાનોએ મળી અહીંયા પ્રતિધરણા શરૂ કર્યા છે અનિશ્ચિતકાળ માટે। અને જ્યાં સુધી એનું નિવારણ નહીં થાય કે બાહેધરી નહીં આપવામાં આવે કે આનું ખાનગીકરણ નહીં થશે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। મારું નામ યુસુફ ગામિત છે। હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છે। 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના દિવસે તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દોના નારા સાથે ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકોએ આંદોલન કર્યું હતું। સરકારે આદિવાસી સમાજના પ્રતિનિધિઓને મળવા માટે બોલાવ્યા હતા અને એમાં એમણે બાહેધરી આપી હતી કે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દઈશું, પરંતુ આજે સરકારી હોસ્પિટલ ખાનગી થવા જઈ રહી છે એ વાત મળતા આદિવાસી સમાજના તમામ આગેવાનોએ નક્કી કર્યા અને અનિશ્ચિત ધારણા પર બેઠા છે। આવનાર સમયમાં આંદોલન વિશાળ સ્વરૂપ લેતું જશે અને આ સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દેવામાં ન આવે ત્યાં સુધી અમે આ અનિશ્ચિત પ્રતિધારણા પર અહીંયા બેઠા છીએ। આપણા દ્વારા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, કલેક્ટર દ્વારા આપણે શું જણાવવામાં આવ્યું હતું? કલેક્ટરને જ્યારે અમે રજૂઆત કરી હતી ત્યારે કલેક્ટરશ્રી એવું કહેતા હતા કે અમે નિર્ણય લેવા માટે સક્ષમ નથી, સરકાર જે નિર્ણય લે એને અમારે માન્ય રાખવાનો થતો હોય છે, એટલે અમારું આ આંદોલન જ્યાં સુધી અમને લેખિતમાં ન આપે કે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દઈશું ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। સરકારી હોસ્પિટલના કોઈ અધિકારીઓ આપને મળ્યા ને આપને કંઈ જણાવવામાં આવ્યું કે એના માટે? આજે આ અનિશ્ચિત પ્રતિધારણાનો પહેલો દિવસ છે, કોઈ અધિકારી અમને મળવા માટે આવ્યો નથી। ગામડેથી લોકો આ અનિશ્ચિત પ્રતિધારણામાં આવ્યા છે, આદિવાસી સમાજના આગેવાનો પણ અહીંયા આવ્યા છે અને એવું લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે ગામડેથી લોકોના ટોળા પ્રતિધારણામાં ઉમટી પડશે। ધન્યવાદ। મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે, આદિવાસી સમાજ કાર્યકર્તા। તમે જોયું હશે કે ગત દિવસો અંદર 13 સપ્ટેમ્બર 2023ના રોજ આદિવાસી સમાજ અહીંયા રોડ પર ઉતરી પડ્યો હતો। એનું કારણ એક જ હતું કે આ સરકારી હોસ્પિટલ સરકારી છે એને સરકારી જ રહેવા દો એના નારા સાથે રોડ પર ઉતરી પડ્યું હતું અને સરકારને મેસેજ આપ્યો હતો કે આ હોસ્પિટલને સરકારી રહેવા દો, અમે આ હોસ્પિટલથી ખુશ છે, અમે સંતુષ્ટ છે, અમને બીજી કોઈ પ્રાઇવેટ કંપનીને તમે આપશો એ ચાલશે નહીં। તમે સાંભળ્યું હશે કે ટોરેન્ટ નામની જે કંપની છે
એને આ હોસ્પિટલ પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે એના વિરોધમાં સરકાર સાથે રજૂઆત કરી હતી અને વાતચીત કરી તો સરકાર અમને મૌખિક બાહેંધરી આપી હતી અને લેખિતની આપવાની વાત કરી હતી તે હજુ સુધી આપી નથી શક્યું. આજે દોઢ વર્ષ વીતી જવા છતાં અમને ખાલી ગેરમાર્ગે દોર્યા છે અને સરકારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તો એના ભાગરૂપે અમે અહીંયા અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે અને સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે સરકાર જાતે પોતે સક્ષમ છે કે પ્રાઇવેટ કંપની સક્ષમ છે. સરકાર પાસે પૈસા વધારે છે કે પ્રાઇવેટ કંપની પાસે પૈસા વધારે છે? સરકાર સારી રીતે હોસ્પિટલ ચલાવી શકે છે કે પ્રાઇવેટ કંપની સારી રીતે હોસ્પિટલ ચલાવી શકે છે? જો સરકાર પ્રાઇવેટ કંપની સારી રીતે હોસ્પિટલ ચલાવી શકતી હોય અને પ્રાઇવેટ કંપની પાસે જ વધારે પૈસા હોય તો આ દેશ પણ સરકાર પ્રાઇવેટ કંપનીને ચલાવવામાં આપી દે. અને સરકારને અહીંથી મેસેજ આપવા માંગે છે કે આ જે હોસ્પિટલ છે એ સરકારી છે, સરકારી રહેવી જોઈએ. તમે પછાડી બોર્ડ પણ વાંચી શકો છો. આ અનિશ્ચિત સમયના ધરણા છે. જ્યાં સુધી સરકાર અમને લેખિતમાં આપશે નહીં કે સરકારી હોસ્પિટલ સરકારી રહેશે ત્યાં સુધી અહીંથી કોઈ ઊભું થવાનું નથી. અને સરકારને સ્પષ્ટ કહેવા માંગે છે કે હવે પછી આ ધરણા આંદોલનમાં પણ બદલાશે અને ઉગ્ર આંદોલન પણ થશે. ધન્યવાદ.